તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં મિત્રો આપણે છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે। ગઈકાલે જ મિત્રો છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી પૂર્ણ થઈ છે, તો તેને રિલેટેડ પ્રશ્ન છે આગામી પરીક્ષાઓમાં જોવા મળવાના છે। તો આ વિડીયોમાં આપણે છે તેના વિશે માહિતી મેળવવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે કયા દેશે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે। ઇન્ડિયા છે એટલે કે ભારત દેશે છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ 2025નો જીત્યો છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતે મિત્રો છે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી છે જે હરાવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયો દેશ છે 2025માં યોજાનારી આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ત્રીજી વખત જીતી છે? ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ ભારત દેશ છે તે ત્રીજી વખત છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી છે 2025માં જીત્યું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો અગાઉ મિત્રો છે 2002માં ભારત સંયુક્ત રીતે શ્રીલંકા સાથે જીત્યું હતું, 2013માં જીત્યું હતું, MS ધોની કેપ્ટન હતા ત્યારે, અને 2025માં જ્યારે રોહિત શર્મા કેપ્ટન હતા ત્યારે। આમ 3 વખત ભારત અત્યાર સુધીમાં ચેમ્પિયન ટ્રોફી જીત્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે છે ફાઇનલ મેચ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાણી હતી। ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઇનલ મેચમાં કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો ફાઇનલ મેચની વાત થઈ છે, તો તેમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, રોહિત શર્માને છે પ્લેયર ઓફ ધ મેચ ફાઇનલમાં એવોર્ડ મળ્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં ગોલ્ડન બોલ એવોર્ડ કોણે જીત્યો છે? એટલે કે સૌથી વધારે જે વિકેટ મેળવી હોય તેમને છે ગોલ્ડન બોલ એવોર્ડ આપવામાં આવતો હોય છે। તો આ ગોલ્ડન બોલ એવોર્ડ છે તે કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, મેટ હેનરી। ન્યૂઝીલેન્ડનો જે ફાસ્ટ બોલર છે તેમણે 10 વિકેટ લીધી હતી, જે ટુર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર છે, તો તેને છે ગોલ્ડન બોલ એવોર્ડ આપવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં ગોલ્ડન બેટનો એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો આ ગોલ્ડન બેટનો એવોર્ડ છે તે સૌથી વધુ જે ટુર્નામેન્ટમાં રન બનાવે તેને છે આપવામાં આવતો હોય છે। તો આમાં કોને મળ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, રચિન રવિન્દ્ર, જે ન્યૂઝીલેન્ડનો ખેલાડી છે તેને છે ગોલ્ડન બેટનો એવોર્ડ આપવામાં આવ્યો છે, અને તેમણે છે આખી ટુર્નામેન્ટમાં સૌથી વધુ 263 જેટલા રન કર્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો છે? તો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ કોને મળ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી, રચિન રવિન્દ્ર, જે ન્યૂઝીલેન્ડનો ખેલાડી છે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો પણ જે ખિતાબ છે તે આપવામાં આવ્યો છે। તો પહેલો પ્રશ્ન છે કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની પ્રથમ આવૃત્તિ ક્યારે યોજાઈ હતી? એટલે કે પ્રથમ વખત છે તે ક્યારે ચેમ્પિયન ટ્રોફી યોજાઈ હતી? તો તમારા ઓપ્શન આપેલા છે, અલગ અલગ વર્ષ આપેલા છે, તો આમાં જવાબ શું આવશે મિત્રો? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, 1998માં પ્રથમ વખત મિત્રો છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી જે તેની પ્રથમ આવૃત્તિનું આયોજન છે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની જે પ્રથમ આવૃત્તિ છે તે કયા દેશમાં યોજાઈ હતી? તો ઓપ્શન આપેલા છે અલગ અલગ, તેમાંથી જવાબ શું આવશે મિત્રો? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે, બાંગ્લાદેશ જે છે દેશ, તેમાં મિત્રો છે આઈસીસીની પ્રથમ આવૃત્તિનું આયોજન જે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે તો આગળનો પ્રશ્ન છે કે આઈસીસી જે ચેમ્પિયન ટ્રોફી છે તે 2025ની આવૃત્તિ છે તે કયા દેશમાં યોજાય છે? તો ઓપ્શન આપેલા છે તમને, તો તેમાંથી જવાબ વાત કરીએ તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે,
એ અને બી બંને, એટલે કે પાકિસ્તાન અને યુનાઇટેડ આરબ અમીરાત એટલે કે યુએઈ બે દેશમાં મિત્રો છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની જે છે 2025માં યોજાઈ છે. મિત્રો પહેલાં ફક્ત પાકિસ્તાનમાં યોજાવાની હતી, પરંતુ મિત્રો છે ભારત દેશ પાકિસ્તાન જવાથી છે ના પાડી, તેના કારણે છે ભારતના તમામ મેચો મિત્રો છે તે યુએઈ એટલે કે યુનાઇટેડ આરબ અમીરાતમાં છે તે યોજાણા છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોશું. તો આગળનો પ્રશ્ન છે કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં કેટલી ટીમોએ ભાગ લઈ રહી છે, એટલે કુલ કેટલી ટીમો છે આમાં ભાગ લઈ રહી છે તેવું પૂછવામાં આવ્યું છે. તો તમારા ઓપ્શન આપેલા છે, તો તેમાં જવાબ શું આવશે મિત્રો? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી જવાબ આવશે. 8 જેટલી કુલ ટીમો છે ભાગ લઈ રહી છે. 4 ટીમના 2 ગ્રુપ રહેલા છે. ટોટલ 8 ટીમ છે મિત્રો આ ચેમ્પિયન ટ્રોફીમાં છે ભાગ લઈ રહી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી છે તેની જે ટ્રોફી દર્શાવેલી છે અને ગ્રુપ એ અને ગ્રુપ બે મિત્રો દર્શાવેલા છે. ગ્રુપ એમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ છે. જ્યારે ગ્રુપ બીની વાત કરીએ તો તેમાં છે ઓસ્ટ્રેલિયા છે, સાઉથ આફ્રિકા છે, ઇંગ્લેન્ડ છે અને અફઘાનિસ્તાન છે. તો આ પ્રમાણે મિત્રો છે ગ્રુપ એ અને ગ્રુપ બે રીતના 4 ટીમોનો સમાવેશ કરાયો. ત્યારબાદ આગળ વાત કરીએ તો આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર રેકોર્ડ કયા ખેલાડીના નામે છે, એટલે કે સૌથી વધારે રન કોણે બનાવ્યા છે? તો ઓપ્શન તમારા આપેલા છે, તેમાંથી જવાબ શું આવશે મિત્રો? તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ આવશે, ક્રિસ ગેલે છે મિત્રો. આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન તેમના નામે રહેલા છે. તેમણે અત્યાર સુધીમાં ટોટલ 791 રન છે તે ચેમ્પિયન ટ્રોફીમાં બનાવેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ કયા ખેલાડીના નામે છે? તો ઓપ્શન આપેલા છે તમને અલગ અલગ, તેમાંથી જવાબ શું આવશે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી આવશે, કાઇલ મિલ્સ જે ન્યૂઝીલેન્ડનો ખેલાડી છે તેમના નામ ઉપર છે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. તેમણે અત્યાર સુધીમાં 28 વિકેટ છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં મેળવી છે. તો તે આ રેકોર્ડ છે મિત્રો આ કાઇલ મિલ્સના નામ ઉપર રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા દેશે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2017નો ખિતાબ જીત્યો હતો? 2017માં મિત્રો છે કોણ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી જીત્યું હતું? તો ઓપ્શન તમારા આપેલા છે, અલગ અલગ દેશના નામ છે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, પાકિસ્તાન દેશ છે 2017માં છેલ્લે જ્યારે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી યોજાણી હતી ત્યારે પાકિસ્તાન દેશ જેમાં વિજેતા બન્યો હતો. તો આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનું જૂનું નામ શું હતું, એટલે કે પહેલાં મિત્રો છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી કયા નામે ઓળખાતી હતી? તો ઓપ્શન અલગ આપેલા છે તમને, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી જવાબ આવશે. નોકઆઉટ ટ્રોફી તરીકે અગાઉ મિત્રો છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીને ઓળખવામાં આવતી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી છે કયા ફોર્મેટમાં રમાય છે, એટલે કે T20, ટેસ્ટ કે વન ડે ફોર્મેટમાં કયા ફોર્મેટમાં રમાય છે? તો ઓપ્શન તમારા આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ આવશે, ઓડીઆઈ ફોર્મેટ એટલે કે 50 ઓવરના મેચમાં છે તે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી યોજાતી હોય છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે કયા દેશ છે તે સૌથી વધુ વખત આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કર્યું છે, એટલે કયા દેશે સૌથી વધારે વાર આયોજન આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનું કર્યું છે? તો ઓપ્શન છે ઇંગ્લેન્ડ છે, ઇન્ડિયા છે કે પાકિસ્તાન છે કે દક્ષિણ આફ્રિકા? તો આમાં જવાબ શું આવશે મિત્રો? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, ઇંગ્લેન્ડ દેશે છે સૌથી વધુ વખત આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કર્યું છે. ઇંગ્લેન્ડે મિત્રો છે 3 વખત આયોજન કર્યું છે, તેમાં 2004માં, 2013માં અને 2017 આ 3 વખત છે આયોજન ઇંગ્લેન્ડ દ્વારા છે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે કયો એકમાત્ર દેશ છે કે જેણે સતત આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો, એટલે કે સતત 2 વખત છે કયો એવો દેશ છે કે સતત 2 વખત ઉપરાઉપરી 2 વાર છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી જીતી હોય? તો ઓપ્શન આપેલા છે તમને અલગ અલગ, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી જવાબ આવશે, ઓસ્ટ્રેલિયા દેશ એવો છે કે જેમણે છે ઉપરાઉપરી 2 વખત છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી જીતી હોય. મિત્રો ઓસ્ટ્રેલિયાએ 2006 અને 2009 2 વાર ઉપરાઉપરી છે
આઈસીસી ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ચેમ્પિયન ટ્રોફી 2025માં વિજેતા ટીમને છે કેટલી રકમ આપવામાં આવશે? તો ઓપ્શન તમને આપેલા છે અલગ અલગ. તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે 19.45 કરોડ રૂપિયા છે આપવામાં આવશે, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ તો 2.24 મિલિયન US ડોલર છે આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં ભારતની તમામ મેચો છે તે ક્યાં યોજાશે? તો ઓપ્શન તમને અલગ અલગ દેશના આપેલા છે. તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે સંયુક્ત આરબ અમીરાતમાં છે મિત્રો ભારતના તમામે તમામ મેચ છે ત્યાં યોજાવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઇનલ મેચ છે તે ક્યારે થશે? તો ઓપ્શન તમને અલગ અલગ આપેલા છે. તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે 9 માર્ચ 2025ના રોજ છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ યોજાવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નો બ્રાન્ડ એમ્બેસેડર છે તે કોને બનાવવામાં આવ્યો છે? તો ઓપ્શન તમને આપેલા છે. તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી જવાબ આવશે શિખર ધવનને છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નો બ્રાન્ડ એમ્બેસેડર છે બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની કઈ આવૃત્તિ યોજાઈ? તો મિત્રો આ 2025માં આવૃત્તિ કઈ છે તે પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શનમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે તેમાં મિત્રો ઓપ્શન બી આવશે 9મા નંબરની આવૃત્તિ છે 2025માં છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની યોજાણી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નું સત્તાવાર ગીત કયું છે મિત્રો? તો આમાં ઓપ્શન તમને આપેલા છે. તેમાંથી જવાબ શું આવશે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ આવશે કે જીતો બાજી ખેલ કે, જે પાકિસ્તાન દ્વારા છે સત્તાવાર ગીત છે જાહેર કરવામાં આવ્યું છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં ભારતીય ટીમના કેપ્ટન કોણ છે? તો ઓપ્શન તમને આપેલા છે. તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે રોહિત શર્મા મિત્રો છે ભારતીય ટીમના કેપ્ટન છે તે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં રહેલા છે. ત્યારબાદ હવે મિત્રો આપણે જોઈ લઈએ કે બધા દેશના ક્યાં 8 ટીમના કેપ્ટનની વાત કરીએ તો ભારતના રોહિત શર્મા છે, પાકિસ્તાનની વાત કરીએ તો મોહમ્મદ રિઝવાન છે, અફઘાનિસ્તાન ટીમની વાત કરીએ તો હઝમતુલ્લાહ શાહિદી છે, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ, બાંગ્લાદેશના નજમુલ હુસેન શાંતો છે, ઇંગ્લેન્ડ દેશના જોસ બટલર અને આફ્રિકા દેશના ટેમ્બા બાઉમા અને ન્યૂઝીલેન્ડ દેશના મિશેલ સેન્ટનર. તો આ 8 ટીમના કેપ્ટન રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં કેટલી મેચો રમાશે? કુલ કેટલી મેચો રમાવાની છે તે પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન તમને આપેલા છે. તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે ટોટલ 15 મેચ છે મિત્રો આ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં રમાવાની છે. તો મિત્રો આ હતા આઈસીસી ચેમ્પિયન ટ્રોફી વિશેના અગત્યના પ્રશ્નો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો.